ઓશિતાનું પ્લાનિંગ બનીને અચાનક સવારનું થયું ખોડલધામ। સવારમાં કુદરતી માહોલ અને રસ્તાના નજારા જોતા જોતા આપણો ઠેલા બેલા બાંધીને ટુ વ્હીલ લઈને નીકળી ગયા આપણી મંજિલ તરફ। પૂગી ગયા સાસણ ગીરની અંદર ને ઓહો આ નજારા એટલે એની હું વાત કરી, ત્યાં તો બાળકોની લસરપટ્ટી જોઈને મને મન થઈ ગયું અને જૂના ગાડા ને ઓહો આ બધી નેચરલિટી એટલે એની શું વાત। સફર આપણી લાંબી હતી, પછી આપણે નાસ્તો કરવો પડી એટલે દહીં ને થેપલાનો આપણે નાસ્તો કરી લીધો। સ્વિમિંગ પુલ જોઈને મને નાવાનું બહુ મન થઈ ગયું, પણ મને એક વિચાર આવ્યો કે હું અઠવાડિયે તો એક જ વાર નાવું ને મારે આમાં કેમ નાવું। મને દેખાણો કેરીનો ઢગલો તો મેં એક કેરી લઈને પેલા જોયો, સ્મેલ લીધી, ઓહો આ કેરીનો સ્મેલ, પછી કોઈ જોઈને હું હડપ નાઈને કેરી ખાઈ ગયો। કેરી ખાઈને મને એવી તાકાત આવી હતી, મેં વોલીબોલ ને માર્યો, એક જ ઘૂસતો હતી જો વોલીબોલ રમતો। પહોંચી ગયા ખોડલધામ અને કોમેન્ટમાં જય માતાજી લખતા જઈજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જઈજો। મળશું એક ફરી મિની બ્લોગ સાથે, બાય બાય।